નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, સંસદ સભાની અંદર એક નવો કાયદો પસાર થયો કે હવે પછી હિન્દુઓએ જે તે વસિયત હોય છે એ વસિયતનામાનો અમલ કરાવતા પહેલા એમને કોર્ટની મંજૂરી લેવી પડતી હતી તે હવે ભારત દેશમાં કોઈપણ ખૂણે કોઈપણ હિન્દુ વ્યક્તિએ હવે પછી એ જે વસિયતનામું છે એનો અમલ કરાવવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે નહીં। મંજૂરી એટલે કે પ્રોબેટ। દર્શક મિત્રો, આ જે પ્રોબેટ છે એ પ્રક્રિયા ખર્ચાળ પણ છે અને લાંબી પણ છે। એની અંદર 12 થી 18 મહિનાનો સમય લાગતો હોય છે। ત્યારબાદ કોર્ટ દ્વારા મંજૂરી મળે ત્યારે જ એ જે વસિયતનામું છે તેનો અમલવારી કરવામાં આવતી હતી, પરંતુ હવે એ જે પદ્ધતિ છે એ કાયદો છે એને હવે રદ કર્યો છે। એટલા માટે કોઈપણ વસિયતનામાને હવે કોર્ટમાંથી મંજૂર કરાવવાની જરૂર નહીં પડે। ડાયરેક્ટ જ એ વસિયત છે એ જે તે મિલકત છે તે અનુસંધાને જે વસિયતનામું છે તેનો અમલ તમે કરી શકો છો। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।